આબુ રોડ ઉપરથી સમાચાર મળી રહ્યા છે। આબુ રોડના ગુલાબજાંબુની દુકાનને બદનામ કરનારા વ્યક્તિએ વિડીયોમાં માફી માંગી। થોડા દિવસ અગાઉ આબુ રોડની દુકાનમાં ગુલાબજાંબુન અને મીઠાઈને લઈને વિડીયો બનાવ્યો હતો। વિડીયો બનાવનારે જે દુકાન ઉપર આરોપ લગાવ્યા હતા તે દુકાને પહોંચ્યો અને સુભાષ સ્વીટ હાઉસ આબુ રોડની દુકાન ઉપર આવીને વિડીયોમાં માફી માંગી। વિડીયો બનાવનારે જણાવ્યું હતું કે હું કોઈના કહેવામાં આવીને આ વિડીયો બનાવતો હતો। આ દુકાનમાં મીઠાઈ સારી મળે છે અને મારી ભૂલ થઈ તેવું જણાવ્યું। દુકાન પર આરોપ લગાવનાર ગ્રાહકે હાથ જોડીને માફી માંગી। આબુ રોડમાં વર્ષોથી ગુલાબજાંબુની દુકાનમાં લોકો લાઇનમાં ઊભા રહીને ગુલાબજાંબુ લેવા આવે છે। જાણીતી દુકાનને બદનામ કરનારાએ માફી માંગી હતી। બ્યુરો रिपोर्ट जमीला दीवान न्यूज़ टुडे। मैं आज से कुछ दिन पहले कालू भाई गुलाबी खाने का ये वीडियो वायरल हुआ था। उसके अंदर इनकी मिठाई को खराब लगाया गया था। तो किसी के आवेश में आकर मैंने वो वीडियो वायरल किया था। किसी के बहकावे में आकर मैं उसी लिए कालू भाई से क्षमा मांगती हूँ। और कालू भाई की मिठाई है वो बहुत अच्छी है और हमेशा शुद्धता से परिपूर्ण है। और मैं आप चाहता हूँ कि आप यहाँ पधारें और कालू भाई की मिठाई का लाभ लें। कालू भाई का काम एकदम परिपूर्ण है। इसके लिए कोई गलती होगी तो उसके वापस और